અમારા ઘરની સિનિયર ગાય છે જે નિવૃત્ત થઈ ગઈ. આવે છે આ બાજુ જ હજી છે જો. સળગાવી નાખી ગાય હું ખવડાવશું હવે. ખેતર સળગાવીને ઘરે જાય છે. મૂક દે હવે માને. હેલો ફ્રેન્ડ્સ, બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ ટેરેસ ઉપર. જો કેટલું સરસનું વાતાવરણ છે. માવઠું પડે એવી સંભાવના લાગે છે. માવઠું છે, પવન એ જોર જોરથી ચાલી રહ્યો છે. એ કેયુર પાણી પાછો ને, વરસાદ આવશે. તારે પાણી ન પાવું. તમને ઠંડુ ઠંડુ લાગે છે? આજે તડકો ઓછો છે. કેવું લાગે છે તમને? કેવું લાગે છે? તને કેવું લાગે છે? એ કંકુ તને કેવું લાગે છે? તને કેવું લાગે છે કંકુડી? અને તને કેવું લાગે છે ભાઈ? મમ્મી વરસાદ આવે એવું થઈ ગયું. આ વેફર બનાવી હતી ને એ. ગાઈઝ અમે જઈએ છીએ વાડીએ, હું અને મમ્મી. અમારી વાડી છે કેટલા કિલોમીટર દૂર છે? 1 કિલો. 1 કિલો થતું છે. ચાલતા તો એવું લાગતું નથી 1 કિલોમીટર હોય. બેહેડા વગર વયો ગયો. મજા જ આવે પણ ટ્રેક્ટરમાં બેહવાની. રમો રમો. અમે વાડી આવી ગયા છીએ હવે નીણ વાઢવા. મમ્મી વાઢવી કેમ ફાવે? ઊંધી પડી ગઈ છે. આને બિલી નો કહેવાય. આ બધા પિકનિક મનાવવા આવ્યા છે વાડીએ, હે ને? ચા ઘઉં વાળું હળગાવા જાય છે. તો મેં એટલી વાઢી, હજી વાઢું છું. વાડીએ કામ કરવા આવ્યા છે, બેસવા નહીં. અને આ બધા રમવા આવ્યા છે. જો આ કેટલી કાળી ચકલી આવ્યો સળગાયું તો. મેં આ બાજુ વી નજીક જ આવ્યું છે. હવે મકાઈ ઉપાડી લીધી. આખું ખેતર સળગાવાઈ ગયું. ક્યાં સુધી લઈ લીધી મકાઈને? એ અક્ષય ધીરે ધીરે નો હોય. મકાઈ હળગાવી નાખી ગાય હું ખવડાવશું હવે. ખેતર સળગાવીને ઘરે જાય છે. મૂક દે હવે માને. સ્ટંટબાજ. હવે ઓલી વાડીએ જાય છે સળગાવા ખેતર. હવે હું અહીંથી એકલી ચાલીને જાઉં છું. જો રસ્તા જો ખેતરનો રસ્તો. પાછળ આવે છે અક્ષય. એની ગાડીમાં કઈ જાય.